ગામ અમારું થોરાળા અને અમે આખો પરિવાર અલુભા દાદાનો, અલુભા મુળુજી પરમાર. થોરાળા ગામ ચાચા પરની એક્ઝેક્ટ સામે આવે. મોરબી તમે સખત સનાળા જાઓ ને એટલે સામે ખાનપરનો રસ્તો, રાજપરનો રસ્તો જાય. ત્યાં ચાચા પરની સામે થોરાળા. ચાચા પર ને થોરાળા બે પરમારોના જ ગામ, અને મૂળ ગામ તો ચાચા પર, એમાંથી ભાઈઓ ભાગમાં થોરાળામાં આવે. મારા દાદા ખાનુભા એ 6 ભાઈઓ, અને એક રામસંગ દાદાના દીકરા બહાદુરસિંહ, જે આચાર્ય પદેથી રિટાયર્ડ થઈને અત્યારે લગભગ 80 વર્ષની આસપાસ એની ઉંમર હશે. એ કાકાના કહેવા મુજબ થોરાળા ગામમાં પાણી જે કૂવાનું હતું કે તળાવનું હતું કે નદીનું હતું, એ પીવાથી આખા ગામના દાંત લાલ રહેતા. એટલે લાલ દાંત હોય ને તો તરત એમ કહેતા કે આ થોરાળાનો. અને અલુભા બાપુને જમીનો ઘણી, એમ કે 300 વીઘાની આસપાસ એમ, પણ ખેડ કોઈ કરે એવું નહીં. અને દુકાળની પરિસ્થિતિ, પહેરવા છોકરાઓને હારા લુગડાય નહોતા ત્યારે. આવું બહાદુર કાકાના કહેવા મુજબ, હું નથી કહેતો, એમને એ જીવન જોયેલું છે કે પાણી ભરવા માટે હા પડતા. અને ખેડ ખાતું એવડું મોટું મજબૂત પણ મૂલી ન હોય, સામે ખેડ કરવાના પૈસા ન હોય, એટલી બધી જમીનોને ઉત્પાદન કરવા માટે સામે ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે, એ કાંઈ નહીં. એટલે હળવે હળવે બધા દીકરાઓને સરકારી નોકરીમાં, ત્યારે સરકારી નોકરી એટલે કોઈ લેતા નહીં, દેતા ને સરકાર તોય લેતા નહીં, પરાણે ઘુસાડવા પડતા. ભાઈ ઘરેથી નીકળતું જા. એમ મારા ખાનુભા દાદા છે, એને જમાદારમાં પોલીસમાં નોકરી થઈ, રામસંગ દાદાને રેલવેમાં નોકરી થઈ, જસુભા દાદાને PWDમાં નોકરી થઈ, જોરુભા દાદા મોરબીમાં જે છે એમને કચેરીની નોકરી હતી, મોતીભા. એટલે આખો પરિવાર હરવે હરવે બધો સરકારી નોકરીમાં, કોક મોરબી ગયું, કોક જામનગર ગયું, કોક જુનાગઢ ગયું, કોક થાન ગયું. મારા પપ્પાને અહીંયા રાજકોટ આવવાનું છે. મારા મોટા બાપુ છે એ જગતસિંહ, એને રેલવેમાં નોકરી, એ લોકો પાયલોટની નોકરી. મારા પપ્પા એરપોર્ટમાં, મારા કાકા અહીંયા રાજકોટમાં, બધા સ્થળાંતર થઈ ગયા. એટલે વસવાટ હવે અહીંયા સૌરાષ્ટ્રમાં રાજકોટમાં થઈ ગયો. મોરબી મૂકીને બધા રાજકોટમાં આવ્યા. હવે અહીંયા આવ્યા પછી એ એક સસ્તાઈ હતી, પણ પગાર તો એટલા હતા નહીં. મારા ઘરે એક કેશુ બાપા આવતા, બંડી પહેરેલા. અત્યારે જે મારુતિનગર કહેવાય ને, આખું રેસકોર્સ કોલોની કે જે, એ પટ આખો ખાલી હતો. ત્યાં ખેતર હતું એ કેશુ બાપાનું. અને એમાં ત્યારે એ જમાનામાં આગા ખાન આવ્યા હતા અને હેલિકોપ્ટરમાં ઉતરાતા. અહીંયા મોટો બધો ઓટો થયો હતો અને ભરપૂરામાં આખું ગામ જમે એટલું જમણવાર થયું હતું. બસ એ ખેતર કેશુ બાપાએ વેચવા કાઢ્યું ને ત્યાં મારા ઘરે આવતા ને મારા પપ્પાને કહેતા, દરબાર 2 રૂપિયે વાર, 100 વાર, 200 વાર, 300 વાર, તમને જેટલું ઠીક લાગે એટલું અહીંયા વારી લ્યો, પૈસા દિવાળી દેજો. મારા બાપા કહે, મારે પગાર જ 65 રૂપિયા. વરદીમાં ભેગા કરું તોય તમારા પ્લોટના જેટલા તો નો જ થાય. એટલે આમ સસ્તાઈ ખરી, પણ તો સામે આ હતું, કુટુંબ નિર્વાહ માટે પૈસા જરૂરી હોય ને, એ માણસો પાસે નહોતા. પણ આટલી દેખાદેખી નહોતી ત્યારે. માણસો ફાટેલા લુગડા પહેરી લેતા. હવે અત્યારે ફાટેલાનો ટ્રેન્ડ આવ્યો, લ્યો શોરૂમમાં મળે. હા, અંગ ઢાંકવા માટે લુગડું ગોતતા પહેલાં, અને હવે અંગ દેખાડવા માટે લુગડું પહેરે છે. બોલો, આવું છે. મહેમાને પહેલાં આવતા ને, પાડોશીની આવતા તેમ કહેતા કે હા ચા પાણી પીવા અમારી અહીં આવજો. અત્યારે પાડોશમાં કોણ રહે એ ખબર નહોતી. છોકરાઓ આપણે નાના હોય, ટાબર હોય, ત્યારે રમવા જાય તો એ રમકડાથી કોઈ રમ્યું નહોતું. બહાર શેરીઓમાં પટમાં ને એમ રમતા. અત્યારે અઢળક રમકડા આવી છે. લ્યો, આવડા નાના નાના દીકરા દીકરીને જોઉં છું, ધોમ રમકડા હોય, પણ એક જ રમકડું લઈને બેઠા હોય, મોબાઈલ હાથમાં. એ પતી ગયું, બહાર જઈને રમવાનું, ખેલકૂદ પતી ગઈ.
જીવન હાવ માણસોના આળસુ થતા ગયા. ઘરમાં ને ઘરમાં પાણીનો ગ્લાસ ભરવા જાવ હોય તો એકાબીજાને ઓર્ડર દેતા હોય એવા થઈ ગયા. એટલે અત્યારે જીવન ક્યાં જાય છે એ ખબર નથી.